100 વર્ષ જીવવા માટેના ખાસ 30 નિયમો. મિત્રો, જૂના સમયમાં આપણા દાદા દાદી જે નિયમોનું પાલન કરતા હતા તે મુજબ 100 વર્ષથી પણ વધારેનું જીવન જીવતા હતા. તો આજે અમે તમને એ જ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપાયો તમે પણ અનુસરશો તો તમારું પણ આયુષ્ય 100 વર્ષ સુધી થઈ શકે છે. આ ઉપાયો જૂના સમય પ્રમાણેના દરેક ઉપાયો છે, તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આ ઉપાયોને જો આપ અનુસરશો તો તમે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકશો. તો એક પછી એક દરેક ઉપાય આપણે જણાવીશું. વિડીયોથી શરૂઆત કરીએ તેની પહેલા એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પરિવાર પર હંમેશા બનેલી રહે. 1 નંબરની વાત કરીએ. દરરોજ સવારે ઉઠીને નરણા કોઠે 1 ગ્લાસ પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે, તેમજ પેટને લગતા 90% રોગ દૂર થાય છે. 2 નંબરની વાત કરીએ તો દરરોજ થોડોક સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે. 3 નંબર જોઈએ તો જે વ્યક્તિને વધારે પડતો થાક લાગતો હોય તો તેને થોડોક ગોળ ખાવો જોઈએ. તેનાથી સારી એનર્જી વધશે અથવા રહેશે. 4 નંબરની વાત કરીએ તો સવારમાં સ્નાન કરનાર લોકોનું આયુષ્ય વધારે હોય છે, કારણ કે સવારમાં સ્નાન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. સવારમાં સ્નાન કરવાથી આખો દિવસ સ્ફૂર્તિમાં જાય છે. 5 નંબર જોઈએ તો ખૂબ જ મરચાનું સેવન કરનાર લોકોમાં પાચનની સમસ્યાઓ વધે છે, તેમજ આંતરડાની બીમારીઓ પણ થાય છે, જેથી કરીને વધારે પડતું મરચુંનું સેવન ન કરવું જોઈએ. 6 નંબર જોઈએ તો જે લોકોને છાતીમાં દુખાવો રહેતો હોય તેને એક જ શ્વાસમાં પાણી ક્યારેય ન પીવું જોઈએ. તેનાથી છાતીનો દુખાવો વધી શકે છે. છાતીના દુખાવો રહેતો હોય તેવા લોકોને ઊંધા પડીને પણ ન સૂવું જોઈએ. 7 નંબર જોઈએ તો જે લોકો વધારે પડતા ભાત ખાય છે તેને ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેથી કરીને ડાયાબિટીસ ધરાવતા લોકોને ભાતનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. 8 નંબર જોઈએ તો કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુ ખાધા પછી તરત જ પાણી ના પીવું જોઈએ. ખાસ યાદ રાખજો, તેનાથી પેટના સોજો આવી શકે છે. 9 નંબર જોઈએ તો લીવરને સ્વસ્થ રાખવા માટે 5 દિવસમાં 1 વાર તો દહીં જરૂર ખાવું જોઈએ. દહીં આપણા લીવરને ચોખ્ખું રાખવાનું કામ કરે છે, તેમજ આંતરડાની બીમારીઓ પણ સુધારે છે. 10 નંબર જોઈએ તો આખા દિવસમાં ગમે ત્યારે 1 ચમચી તજનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. 11 નંબર જોઈએ જે લોકોને નાની ઉંમરમાં જ સફેદ વાળ થવા લાગ્યા હોય તો તેને રોજ સવારે 1 ટમેટું તો ખાવાથી અથવા 1 ટમેટું લેવાથી નાની ઉંમર થતા સફેદ વાળ કાળા થઈ જશે અથવા કાળા થવા લાગશે. 12 નંબર જોઈએ તો હંમેશા જવાન દેખાવા માટે કમસે કમ 15 મિનિટ કસરત કરવાથી અથવા કસરત કરવી જરૂરી છે. તેનાથી તમારું શરીર જવાન દેખાશે, તેમજ શરીર પર થતી કરચલીઓ પણ દૂર થશે. 13 નંબરની વાત કરીએ તો જે લોકોને વારે શ્વાસ ફૂલવાની બીમારી હોય તો તેને સવારમાં 15 મિનિટ પ્રાણાયામ કરવું જોઈએ. તેનાથી શ્વાસમાં અથવા શ્વાસ નળીના તમામ રોગો દૂર થાય છે. 14 નંબરની વાત કરીએ તો જો કોઈ કારણસર તમારું માથું દુખતું હોય તો ડાબા નસકોરોને બંધ કરીને જમણા નસકોરોથી ફક્ત 5 મિનિટ લગી શ્વાસ લો. આવું કરવાથી કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો 2 જ મિનિટમાં મટી જશે અથવા બંધ થઈ જશે. 15 નંબરની વાત કરીએ તો જામફળનું સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે. તમે જામફળનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. 16 નંબર જોઈએ તો ખાસ પુરુષોને પોતાની તાકાત જાળવવા માટે દિવસમાં 1 કળી લસણની જરૂર ખાવી જોઈએ. તેનાથી મર્દાનગીની તાકાત જળવાઈ રહે છે. 17 નંબર તરફ જઈએ તો જે પણ લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને ફળનું પ્રમાણ વધારવું જોઈએ.
તેમજ દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તેનાથી કબજિયાતની સમસ્યાઓ દૂર થશે. 18 નંબર પ્રકાશ નાખીએ તો જે લોકો દિવસમાં વધારે પડતી ખાસ ખાંડવાળી ચા પીવે છે તેનું શરીર જલ્દી વધવા લાગે છે. જેથી જે લોકો મોટાપાનો શિકાર હોય છે અને તેને ખાંડવાળી ચાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. 19 નંબર જોઈએ તો જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તે લોકોમાં હૃદય રોગ પણ ઝડપથી ઉત્પન્ન થાય છે. ખોરાક ખાતી વખતે હંમેશા ખોરાકને વધુમાં વધુ ચાવીને ખાઓ. તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે અને દરેક પ્રકારના પોષણ તત્વો શરીરને મળતા રહે છે. 20 નંબર જોઈએ તો જે લોકો મોટાપાનો શિકાર છે તે લોકોએ બપોરે ઊંઘ કરવાનું ટાળવું જોઈએ. બપોરે જમ્યા પછી તરત સુવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધવા લાગે છે. જેથી જે પણ લોકોનું શરીર ખૂબ જ વધતું હોય તો એને અતિશય નિંદ્ર ના કરવી જોઈએ. ખાસ કરીને દિવસની નિંદ્ર તો ટાળવી જ જોઈએ. 21 નંબરની વાત કરીએ તો ટમેટાનું સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો તેમજ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 22 નંબર તરફ જઈએ તો જે લોકો વારંવાર પેશાબ આવવાની સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન કરવું. આ સેવનથી તમને ખૂબ જ રાહત થશે. 23 નંબર જઈએ તો જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તે લોકોમાં બ્લડ સુગર વધવાનું જોખમ પણ ઘટવા લાગે છે. 24 નંબર શરીરને હંમેશા જવાન રાખવા માટે તમારે વધારે માત્રામાં લીલા શાકભાજી ખાઓ તેમજ ફ્રૂટનું સેવન વધારો. તે તમને હંમેશા જવાન રાખશે. 25 નંબર જેમનું પેટ સંપૂર્ણ રીતે સાફ નથી થતું તેઓએ રાત્રે સૂતા પહેલા અજમાના દાણા જરૂરથી ખાવા જોઈએ. તેનાથી તેમનું પેટ સાફ થઈ જશે. કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું એક તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. મિત્રો 26 નંબર જોઈએ તો જે લોકોમાં વિટામિન B12 ની સમસ્યા રહેતી હોય તે લોકોને ખાસ દૂધની બનાવેલી આઈટમ જરૂર ખાવી જોઈએ. 27 જોઈએ તો વધારે પડતી ચિંતા કરનાર લોકોને છાતીમાં દુખાવો જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિને છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો ચિંતા ઓછી કરવી, બિનજરૂરી વિચારો ના કરવા જોઈએ. 28 તરફ જઈએ તો જે પણ લોકોને હૃદય રોગની સમસ્યા રહેતી હોય તેને વધારે પડતું પરિશ્રમ કરવો નહીં, વધારે પડતું ચાલવું નહીં. આવું કરવાથી હૃદય રોગની સમસ્યા તમને વધી શકે છે. 29 તરફ જઈએ તો જો કોઈ કારણોસર તમને મૂંઝાણ થતા લાગે અથવા તો કોઈ શ્વાસ કઈ તકલીફ થવા લાગે તો ગભરાતા નહીં. ઊંડો શ્વાસ લો, 2 સેકન્ડ રોકીને શ્વાસ છોડી દો. 10-15 વાર આ કરતા રહો. તમારી ગભરામણ ટૂંક સમયમાં દૂર થઈ જશે. આ પ્રકારની ગભરામણ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના મળવાથી થઈ શકે છે, જે આ પ્રમાણે શ્વાસની ક્રિયા કરવાથી રાહત થાય છે. 30 નંબર જોઈએ મિત્રો, જો આપનો મગજ શાંત રહેતો ના હોય, મગજમાં સતત વિચારોનું વાવાઝોડું ચાલ્યા કરતું હોય તો સવારમાં કમસે કમ 15 મિનિટ ધ્યાન કરો. આંખ બંધ કરીને શાંત મુદ્રામાં બેસી રહો. શરીરની દરેક પ્રકારની ક્રિયાને અનુભવ કરો. ઊંડા શ્વાસ લો. આવું કરવાથી બિનજરૂરી આવતા દરેક વિચારો દૂર થશે તેમજ શરીરમાં એક અલગ જ પ્રકારની ઉર્જા મહેસૂસ થશે. મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકોનને બટનને જરૂર દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહેશે. હવે આપણે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.